નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો જૂનાગઢ સાંકળીધાર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। નશીલા પદાર્થના જથ્થા સાથે એક કિસ્સાને ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે રાખી વોચ કે જ્યાં મુદ્દામાલ કબજે કરી જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યો છે। ત્યારે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। તો કહી શકાય કે વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાં જૂનાગઢ સાંકળીધાર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે। નશીલા પદાર્થના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે વોચ રાખી હતી અને જ્યાં ખાનગી બાતમીના આધારે વોચ રાખી એક વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે। જે પ્રકાશ, વાત કરવામાં આવે કે જૂનાગઢ સાંકળીધાર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી આજે એસઓજી પોલીસને બાતમી મળતા એસઓજી પોલીસે જૂનાગઢના હરિઓમનગરમાં રહેતા અને રમેશ ફળસુ નામના વ્યક્તિને રાજકોટથી જૂનાગઢ આવતા હતા ત્યારે ઝડપી લીધા છે અને ડ્રગ્સ સાથે અન્ય વસ્તુઓ સહિતના મુદ્દામાલ સહિત કુલ 11 લાખ જેટલાનો મુદ્દામાલ સાથે આરોપીની એસઓજીએ ધરપકડ કરી લીધી છે અને તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી છે। જી પ્રકાશ, વધુ વાત કરવામાં આવે કે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે, ત્યારે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોને સપ્લાય કરવાનું હતું, તેને લઈને કોઈ માહિતી? જી આજ તો તપાસ હજી ચાલુ છે એટલે વિશેષ કોઈ માહિતી જાણવા મળી નથી, પરંતુ જૂનાગઢના એસપી હર્ષદ મહેતા નેશનલ ડ્રગ્સ બાબતે હાલ ઝુંબેશ ચલાવતા હોય, જનજાગૃતિ પણ એ માટેની ચલાવતા હોય, ત્યારે આવી પ્રવૃત્તિઓ જૂનાગઢ જિલ્લામાં ફાલાફૂલ તે માટે પોલીસ સક્રિય બની છે અને આ રીતની ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરાઈ છે અને જૂનાગઢમાં અવારનવાર આવી રીતના ડ્રગ્સ વેચનારાઓને પોલીસે ઝડપી અને તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી રહી છે, જેથી ડ્રગ્સનો આવા નાના સિટીમાં વ્યાપ ન વધે તેના માટે પોલીસ સતત બની કામ કરી રહી છે। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢ સાંકળીધાર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। નશીલા પદાર્થના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો છે, ત્યારે એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને જ્યાં વ્યક્તિને ઝડપી પાડ્યો છે ત્યારે મુદ્દામાલ સાથે વ્યક્તિની ધરપકડ કરાઈ છે। મુદ્દામાલ કબજે કરી જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યો છે, ત્યારે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાયો। તો વાત કરીએ પાટણની, તો ભાજપ સદસ્યતા અભિયાનનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં હારીજ તાલુકામાં રાશન કીટની લાલચમાં સદસ્યતા બનાવવાના હોય તે રીતનો એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે કીટની લાલચમાં સભ્ય બનવા લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। ત્યારે હારીજ શહેરના જલિયાણ ગ્રુપ દ્વારા કીટ વિતરણ કરાયું કે જ્યાં લોકોને ગેરમાર્ગે દોરી સભ્ય બનાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર હારીજ તાલુકામાં આ ચર્ચાનો વિષય બન્યો છે। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં પૂરજોશમાં સદસ્યતા અભિયાન 2024 ચાલી રહ્યું છે અને જ્યાં સમગ્ર ભારતમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 2 કરોડ સદસ્ય બનાવવાનો ટાર્ગેટ છે। ત્યારે જે કહી શકાય કે આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લાલચ આપી સદસ્યતા બનાવતા હોય તે રીતનો એક વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે પાટણથી સંવાદદાતા વિનોદ ઠાકર જોડાઈ ગયા છે। જી વિનોદ, વાત કરવામાં આવે ભાજપ સદસ્યતા અભિયાનનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કીટની લાલચ આપી સદસ્યતા બનાવતા હોય તે રીતના આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જાણવામાં કે હારીજની અંદર ઘણા સમયથી ચર્ચા ચાલી કે ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો બનાવે છે, સભ્યો બનાવવા માટે કીટ આપવામાં આવે છે તેવી વાતો ચાલી રહી છે। ત્યારે તેને લઈ હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે મિતેશભાઈ ઠક્કરનો જન્મદિવસ છે। મિતેશભાઈ ઠક્કર દ્વારા જે કીટો વિતરણ કરવામાં આવી હતી, ત્યારે મિતેશભાઈ પર આવા આક્ષેપો થઈ ગયા હતા કે ભારતીય જનતા પાર્ટી પોતાના સભ્યો બનાવવા માટે કીટો આપી રહી છે। ત્યારે મિતેશભાઈ ઠક્કર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મારો જન્મદિવસ હોવાને લઈ મેં જન્મદિવસની કીટો આપી છે, ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવામાં આની અંદર કઈ છે નહીં। જી વાત કરવામાં આવે કે અગાઉ પણ જે રૂપિયા આપીને સદસ્ય બનાવવાનો એક આક્ષેપ હતો, ત્યારે વિસનગરમાં પણ હોસ્પિટલમાં ઇન્જેક્શનના બદલે જે ઓટીપી લઈને સભ્ય બનાવવામાં આવતા હતા, ત્યારે અહીંયા હવે રાશન કીટ આપી અને સભ્ય બનાવવાનો એક વિડીયો સામે આવ્યો છે, શું કહીશું આ બાબતે?
કે મહેસાણા જિલ્લાની અંદર એક વિડીયો વાયરલ થયો હતો. ત્યારે અત્યારે હારીજની અંદર જે વિડીયો વાયરલ થયો એની અંદર કોઈ જે કંઈ આપતા હોય કીટ આપતા હોય તેવું જોવા મળી રહ્યું નથી, પરંતુ મહિલા દ્વારા વિડીયો વાયરલ કરી અને વિડીયો ઉતાર્યો હતો અને ફેસબુક ઉપર પોતાને લાઈવ કર્યો કે આ જગ્યા ઉપર કીટો આપવામાં આવે છે, પરંતુ મહિલા દ્વારા ત્યાં સ્થળ ઉપર જતા માત્ર ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવતા હોય જેવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને આ બાબતે જે મિતેશ ઠક્કર છે દલિયા ગ્રુપ દ્વારા 2-3 દિવસ અગાઉ જે આક્ષેપો થઈ હતા તેને તેઓ દ્વારા એક વોટ્સઅપ ગ્રુપની અંદર ખુલાસો કરવામાં આવ્યો હતો કે મારા જન્મદિવસને લઈને જરૂરિયાતમંદોને કીટો આપી છે. આ બાબતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા માટે મેં કીટ આપી નથી. જી વિનોદ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હારીજમાં એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ભાજપ સદસ્યતા અભિયાનનો એક વિડીયો સામે આવ્યો છે. હારીજ તાલુકામાં રાશન કીટની લાલચમાં સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું તે રીતનો એક્સેપ્ટ સાથેનો એક વિડીયો સામે આવ્યો હતો. ત્યારે હારીજ તાલુકાના જલિયાણ ગ્રુપ દ્વારા કીટ વિતરણ કર્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો. ત્યારે જે હારીજ સમગ્ર હારીજ તાલુકામાં આ વિષય જે છે ચર્ચાનો વિષય બન્યો હતો. તો વાત કરીએ નવસારીની, તો નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામની આ ઘટના કે જ્યાં જલારામ સોસાયટીમાં મોડી રાત્રે ચોરોએ સાફ સફાઈઓ કર્યો. ત્યારે 4થી વધુ ઘરોમાં તાળા તોડી ચોરી કરી અને ફરાર થયા હતા આરોપીઓ, કે જે સવારે પડોશીએ ઘરના તાળા તૂટેલા જોઈ પોલીસને જાણ કરી હતી. ત્યારે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ, જે સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે હાલ આ બાબતે અરજી કે ફરિયાદ થઈ નથી. તો વાત કરીએ સુરતની, તો સુરતના સરથાણા વિસ્તારની ઘટના કે જ્યાં વાલક પાટિયા પાસે 2 લોકો દારૂ પીતા ઝડપાયા હતા. ત્યારે ખાનગી કારમાં પોલીસની નેમ પ્લેટ લાગેલી જોવા મળી હતી અને જ્યાં સ્થાનિકોએ કારમાંથી બિયર ઝડપી પાડ્યા હતા. ત્યારે સરથાણા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી સામે 3 ગુના નોંધવામાં આવ્યા છે. આરોપી અગાઉ બળજબરીથી પૈસા કઢાવવા ધમકી આપતા જ્યાં ઉત્તરાયણમાં અપહરણ કરતા ઉત્તરાયણ પોલીસે પણ ગુનો નોંધ્યો. જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંકશન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી મારીને તમારી પર ગાડી ચડાવી દઈશું, આવી રીતની બનાવ બનેલ છે. એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંભળ. આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને, અને બીજો જે છે એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી 2 એફઆઈઆર એના ઉપર દાખલ કરેલ છે. જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંકશન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી મારીને તમારી પર ગાડી ચડાવી દઈશું, આવી રીતની બનાવ બનેલ છે. એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંભળ. આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને, અને બીજો જે છે એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી 2 એફઆઈઆર. તો વાત કરીએ સુરતની, તો સુરતના વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો મામલો કે જ્યાં સરથાણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જ્યાં રોપ જમાવવા ફાયરિંગ કર્યું હતું. ત્યારે લોકો સાથે વાતચીત કરી ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું. જ્યાં આરોપીની ધરપકડ કરી કાર રિવોલ્વર કબજે કરવામાં આવે છે, જ્યાં રિવોલ્વરનું લાયસન્સ કેન્સલ કરવા પોલીસ કાર્યવાહી કરશે. સરથાણા પોલીસ સ્ટેશનમાં વ્રજરાજ રેસિડેન્સી છે ત્યાં આગળ ગઈકાલે એક ફાયરિંગનો બનાવ, હવામાં ફાયરિંગનો એક બનાવ બનેલ છે. જેમાં વિગત એ રીતની છે કે ત્યાં વ્રજરાજ રેસિડેન્સીમાં અવારનવાર આવતા આરોપી જે છે એ ગુસાભાઈ ગુહા નામના આરોપીઓ જે છે ત્યાં અવારનવાર તેમના સંબંધી ત્યાં છે એટલે ત્યાં આવતા હતા અને ગઈકાલે એમને ત્યાં હવામાં ફાયરિંગ કરેલું છે. આરોપીને પૂછતા જણાવે છે કે ભાઈ એ મારી રિવોલ્વર ખરાબ હતી અને ઘણા સમયથી ચાલુ છે કે કેમ એવું ચેક કરવા માટે મેં ફાયરિંગ કરેલું છે, આવું આરોપી જણાવે છે. હાલ આરોપીની ધરપકડ કરી છે, વેપન પણ કબજે કરેલું છે ને એની ગાડી પણ કબજે કરેલ છે, એની પાસે લાયસન્સ ધરાવતું વેપન છે અને એ અનુસંધાને આગળ આપણે કાર્યવાહી કરીશું.
સરથાણા પોલીસ સ્ટેશનમાં વ્રજરાજ રેસિડેન્સી છે ત્યાં આગળ ગઈકાલે વાત કરીએ કચ્છની તો કચ્છ અબડાસાના બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં જન્મ મરણ અધિનિયમમાં સુધારા થતા અરજી કે જ્યાં જન્મ મરણ નોંધણી ન થયેલાઓની અરજી કરવામાં આવી ત્યારે જન્મ મરણ અધિનિયમની અરજીઓ સત્વરે હાથ ધરવા વિનંતી કે જ્યાં ન્યાયિક કાર્યવાહી ચાલુ કરવા માટે અરજી કરવામાં આવી. તાલુકા બાર એસોસિએશનના હું પ્રમુખ મોહમ્મદ ખત્રી, મારા સાથે સેક્રેટરી, ઉપપ્રમુખ શ્રી અને શ્રી અબડાસા તાલુકા બહારના તમામ સભ્યો મામલતદાર શ્રી અબડાસા પાસે આવી અને અગાઉ પણ 6ઠા મહિનામાં એક વિનંતી કરેલી હતી કે ભાઈ જન્મ મરણ બાબતે જે કાયદામાં સુધારો થયા પછી જે એમને સત્તા મળી છે એ સત્તા તળે ઘણા કેસો 6 મહિનાથી 12 મહિનાથી ઘણા કેસો 2 વર્ષથી પેન્ડિંગ હતા. એના માટે સત્વરે નિકાલ થાય એના માટે જૂન મહિનામાં મામલતદારશ્રીને એક રિક્વેસ્ટ લેટર વિનંતી પત્ર આપવામાં આવેલો હતો. ત્યારબાદ મામલતદારશ્રીથી થોડી કામગીરી ચાલુ કરવામાં આવી પણ જે ન્યાયિક રીતે જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ઓછામાં ઓછા 200 થી 250 કેસો મામલતદાર શ્રી અબડાસા પાસે પેન્ડિંગ હતા. એ માટે આજ રોજ શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન પરત આવી અને મામલતદારશ્રીને ખાસ એક વિનંતી કરેલ કે જે કેસો પેન્ડિંગ પડ્યા છે એનો સત્વરે નિકાલ થાય અને જેની જાહેર પ્રસિદ્ધિની જરૂર છે એ જાહેર પ્રસિદ્ધિ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને એનો નિકાલ થાય એના માટે આવેલ છે. તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરતા ફરિયાદ કે જ્યાં ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે. રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવામાં આવે તેવી રજૂઆત કરી. ભારતના ઇતિહાસમાં ક્યારે ન બન્યું એવું આજે બન્યું છે. આવડા મોટા દેશના વિરોધ પક્ષના નેતા એટલે કે કેબિનેટ કક્ષાનો જેને હોદ્દો હોય, જેવું માન સન્માન હોય, આવા જે રાહુલ ગાંધીને આ સંત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ભાજપના જવાબદાર વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને કીધું કે તારી દાદી જેવા તમે તારા હાલ કરશું, તું આતંકવાદી છો. આવા અભદ્ર ટીકણી અને હાવ બે વાહિયાત વાતો કરી અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ જનતામાં એક ડર ઉભો કરવા માટે એવી ટિપ્પણી કરેલ હોય એટલે સોશિયલ મીડિયા દ્વારા એને પોતાની લિંક ઉપર, પોતાની વેબસાઇટ ઉપર એને લિંક જાહેર કરી અને જે જુનાગઢ જિલ્લામાં પણ હોય એટલે સમગ્ર ગુજરાતમાં હોય તો અમે એ અનુસંધાને કાલે વિસાવદર બી ડિવિઝનમાં અમે એક અરજી આપેલ હતી કે ભાઈ આ ચારે વ્યક્તિ ઉપર એફઆઈઆર દાખલ કરે. ઓન રેકોર્ડ અમે લિંક પણ સાથે મોકલેલી હતી કે આ લિંકમાં તમે જોવો કે આપણા એરિયામાં પણ બનેલો છે. નકર શું હોય કે ભાઈ એરિયા અમારો નથી લાગુ પડતો પણ સમગ્ર ભારતમાં આ એરિયો લાગુ પડે છે એટલે જુનાગઢમાં પણ એફઆઈઆર દાખલ કરી અરજી આપેલ હતી પણ છતાં કાલે એફઆઈઆર ન દાખલ થઈ એટલે અમે બધા સમગ્ર જિલ્લામાંથી ટોટલી જવાબદાર વ્યક્તિઓ સાથે મળી એટલે આજે અમે એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું કે તાત્કાલિક અમારી આ માગણી અને લાગણી હોય તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે. તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના અંબાજીમાં માતાજીના મંદિરમાં પ્રજાલગ્ન વિધિ કરાઈ છે કે જ્યાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવી છે. ત્યારે અંબાજીમાં માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રક્ષાલનની વિધિ કરવામાં આવી જ્યાં ભાદરવી પૂનમના મહામેળા બાદ અંબાજી મંદિરની સાફ સફાઈ ત્યારે અમદાવાદના સોની પરિવાર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. દરબાર સ્ટેટના સમયથી સોની પરિવાર જાળવે છે રાખી કે જ્યાં કલેક્ટર, એસપી, મંદિરના વહીવટદાર વગેરે વિધિમાં ભાગ લીધો. નજર કરીએ સાબરકાંઠા ઉપર તો સાબરકાંઠામાં રાહુલ ગાંધીને ધમકી મામલે રોષ જોવા મળ્યો. ત્યારે ભાજપના નેતાઓએ આપી હતી ધમકીઓ જ્યાં જીભ કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે દિલ્હી અને મહારાષ્ટ્રમાં નેતાઓએ આપી હતી ધમકીઓ. ત્યારે ભાજપના 4 મોટા નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જ્યાં પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આજે સૌ હોદ્દેદારો, તાલુકા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજ હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર રાહુલ ગાંધીના વિશે જે ભારતીય જનતા પાર્ટી તથા તેમના સાથી પક્ષોના નેતાઓએ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને જે કોઈક નેતાએ એમ પણ બોલ્યા
કે ભાઈ રાહુલ ગાંધીની જીપ કોઈ કાપીને લાવશે તો હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ. કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી, અમારા જે વડાપ્રધાન, આપણા દેશના જે વડાપ્રધાન, એમના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ રેલીના સ્વરૂપમાં અહીં આવી અને ટાઉનની અંદર એમના વિરોધની અંદર અમે આજે ફરિયાદ નોંધાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કંઈક આગેવાનો અને એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી. અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણી અને એમને પણ સબક શીખવાડશે, પણ મતદાનથી સબક શીખવાડશે, નહીં કે આ ગાળાગાળી અથવા તો અબ્રદ વાતો કરીને. પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો કે ક્યારે પણ કોઈક અબ્રત વાત કરતા નહીં હોય. આજે આપણા ટીવીના માધ્યમથી હું તમને અને અમારા સાબરકાંઠા જિલ્લાના અને દેશના સૌ લોકોને વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મોડાસામાં બસમાં ઝપાઝપીની ઘટનાનો વિડીયો વાયરલ કે જ્યાં એસટી બસમાં મહિલા કંડક્ટર પર હુમલાનો મામલો કે જ્યાં મહિલા કંડક્ટરે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણી 3 મહિલા અને 1 પુરુષ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા કર્મચારીની સુરક્ષા અંગે જોગવાઈ કરાય તેવી માંગ કરાઈ છે. જ્યાં એસટી બસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરો અસુરક્ષિત. માં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ ટ્રેન મોડાસા માટે નીકળ્યા ત્યારે જે 24 જેટલા પેસેન્જરો હતા એ બધા બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી. અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા 2 રૂપિયા બાકી છે. મેં બધા પૈસા આપી દીધેલા હતા. એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા 2 રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે. આપણે કોઈ પૈસાની લેવડ દેવડ બાકી નથી, તમારે કદાચ ચેક કરી લો, કોઈ ભૂલ થઈ ગયું હોય તો પછી આપણે જોઈએ છે. બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે. બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો, તરત જ તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધો. પછી પેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે, તેમ કરીને મેં વાત કરતા હતા એકબીજાને. હું પાછળ ફરી, એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા, એને વાત કરતા હતા. ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી, એ ઉશ્કેને મને જેમ તેમ બોલો મને ગાળો મને કે તમે મારા રોજના 2 રૂપિયા ખાઈ જાવ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાવ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને ખાઈને શું ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે. મેં કીધું બેન પૈસા ખાવાની ક્યાં વાત આવે છે, મેં તમને આપી દીધા. ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં, મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે, તમને પૈસા આપી દીધા છે. પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે. મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી 2 હાથે અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા. અને પછી પેલી બીજી 3 મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા, મારઝૂડ કરી મારી સાથે. મોડાસા ડેપોની બસ કે જે મેઘરજથી મોડાસા તરફ આવી રહી હતી કે જેમાં રિમ્પલબેન કરીને કંડક્ટર હતા, તેમની ટિકિટની લેતી દેતી બાબતે મહિલા મુસાફર સાથે જે ઝઘડો થયેલો હતો તેવા મેસેજ મને મળવા પામેલ હતા જે સોશિયલ મીડિયાના માધ્યમ. ત્યારબાદ મહિલા કંડક્ટરને અને ડ્રાઈવરશ્રીને મેં રૂબરૂ ઓફિસમાં બોલાવી તમામ આખા અહેવાલની ઘટના સાંભળી તરત અત્રેના કેન્દ્ર ખાતેથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરી અને જે મહિલા પેસેન્જરે મહિલા કંડક્ટર જે ઝપાઝપી થયેલી તે બાબતે ગુનો નોંધવા માટે અત્રેથી જાણ કરવામાં આવેલ હતી. અને આ બનાવ ન બને તે માટે અમે દાખલારૂપ આ અહેવાલની સમગ્ર ઘટનાની ગુનો મોડાસા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં અનાજ પુરવઠાની કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી કે જ્યાં ભૂતડી જાપા હુજરત પાગા પાસે પુરવઠાની કચેરી આવેલી છે. ત્યારે પુરવઠા કચેરી ખાતે હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જ્યાં કેવાયસી કરાવવા લોકોની લાંબી કતારો જોવા મળી. ત્યારે ભારે ભીડના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા સ્ટાફ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.